આઈએનએસ વર્ગની બીજી પરમાણુ સબમરીન આઈએનએસ અરિઘાતને ગુરુવારે ભારતીય નૌકાદળમાં સામેલ કરવામાં આવી. આ સબમરીન ભારતની પરમાણુ ત્રિપુટી અથવા જમીન, હવા, સમુદ્રમાંથી પરમાણુ બોમ્બ છોડવાની ક્ષમતાને વધુ મજબૂત બનાવશે. K-15 મિસાઇલથી સજ્જ આ સબમરીન 750 કિલોમીટરના અંતર સુધી દુશ્મનો પર હુમલો કરવામાં સક્ષમ છે. K-15 મિસાઇલ, જેનું વજન 600 ટન છે, જેને પરમાણુ બોમ્બથી 750 કિલોમીટર દૂર વિનાશ સર્જ્યો હતો. અરિહંતનો મિત્ર અરિઘાત સમુદ્રમાં ઉતરી રહ્યો છે. ભારતીય નૌકાદળમાં વધુ એક યુગનો પ્રારંભ થયો છે. પરમાણુ બોમ્બથી 750 કિલોમીટર દૂર સુધી તબાહી મચાવનાર આઈએનએસ અરિહંતનો મિત્ર એટલે અરિઘાત આજે સમુદ્રમાં ઉતર્યો છે. આઈએનએસ અરિઘાત K-15 મિસાઇલથી સજ્જ છે અને તેથી જ તે દુશ્મનો માટે ખતરનાક છે. તેના થકી દુશ્મનોની દરેક ચાલ નિષ્ફળ જશે. આઈએનએસ અરિઘાત સબમરીન દરિયામાં એમ્બ્યુશ કરીને દુશ્મનોને શોધશે અને તેમનો સફાયો કરશે. તેની સૌથી મોટી વિશેષતા એ છે કે તે પરમાણુ ઉર્જા પર ચાલે છે અને તે મહિનાઓ સુધી પાણીમાં ડૂબી રહી શકે છે. આ પ્રકારની આ ભારતની બીજી સબમરીન છે. ઉપરાંત આ સબમરીન દુશ્મનોને ઓળખ્યા વિના હુમલો કરવામાં સક્ષમ છે. દુશ્મનોની નજરથી છટકી શકે છે અને દુશ્મનો પર અચાનક હુમલો કરવા પણ સક્ષમ છે. 112 મીટર લાંબી આઈએનએસ અરિઘાત K-15 મિસાઇલથી સજ્જ હશે. આ મિસાઇલની રેન્જ 750 કિલોમીટરથી વધુ છે, જેનો અર્થ એ છે કે દુશ્મન ગમે ત્યાં છુપાયેલો હોય તેને શોધી કાઢવા અને ઓચિંતો હુમલો કરવામાં માહિર છે. ગઈકાલે એટલે કે ગુરુવારે તેને વિશાખાપટ્ટનમમાં ગુપ્ત શિપબિલ્ડિંગ સેન્ટરમાં રક્ષા મંત્રી રાજનાથસિંહ અને ટોચના રાષ્ટ્રીય સુરક્ષા અને સૈન્ય અધિકારીની હાજરીમાં નેવીમાં સામેલ કરવામાં આવ્યું છે. આઈએનએસ અરિઘાત પહેલા આઈએનએસ અરિહંતને 2018માં લોન્ચ કરવામાં આવ્યું હતું. અરિઘાત અને અરિહંત બરાબર એક જ છે, પરંતુ આઈએનએસ અરિઘાત તેના પુરોગામી અરિહંત કરતાં વધુ અદ્યતન છે. આ બંને સબમરીન સાથે મળીને દેશની પરમાણુ ત્રિપુટી અથવા જમીન, હવા અને સમુદ્રમાંથી પરમાણુ બોમ્બ છોડવાની ક્ષમતાને મજબૂત બનાવશે. આઈએનએસ અરિઘાત આઈએનએસ અરિહંતની સાઇઝ, લંબાઈ અને પહોળાઈ એક જેટલી જ છે, પરંતુ તે વધુ K-15 મિસાઇલને લઈ જઈ શકે છે. આ ઉપરાંત તે દરેક પાસામાં અરિહંત કરતાં વધુ સક્ષમ, કાર્યક્ષમ અને ગુપ્ત રીતે હુમલો કરી શકે છે. આઈએનએસ અરિહંત અને આઈએનએસ અરિઘાત બંને પરંપરાગત સબમરીનથી સંપૂર્ણપણે અલગ છે. ડીઝલ અને ઇલેક્ટ્રિક સબમરીન તેમની બેટરીને રિચાર્જ કરવા માટે ઓક્સિજન મેળવવા માટે દર 2 દિવસે સપાટી પર આવે છે અથવા સ્નોકલ કરે છે. તેનાથી વિપરીત અરિહંત અને અરિઘાત 83 મેગાવોલ્ટ પ્રેશરાઇઝ્ડ લાઇટ વોટર રિએક્ટર સાથે કામ કરે છે. તેમાં સ્થાપિત નાના ન્યુક્લિયર રિએક્ટરને કારણે તે મહિનાઓ સુધી પાણીમાં ડૂબી રહી શકે છે. હિન્દ મહાસાગરમાં ચીનની વધતી જતી ગતિશીલતાને જોતા ભારત સતત તેની નૌકાદળની તાકાત વધારવામાં વ્યસ્ત છે. ભારત આ સિરીઝની ત્રીજી અને ચોથી સબમરીન તૈયાર કરવા જઈ રહ્યું છે. મળતી માહિતી અનુસાર ત્રીજી SSBN એટલે પરમાણુ સંચાલિત સબમરીન અથવા ન્યુક્લિયર ટ્રિપ્ડ બેલિસ્ટિક મિસાઇલ્સ સાથે સબમરીન, જે 7000 ટન મોટું જહાજ છે, તે આવતા વર્ષે કાર્યરત થશે. તે આઈએનએસ અરિદમન તરીકે ઓળખાશે.